જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જશો ને? જો આપણે પરોઠાનો લોટ બાંધવાનો તૈયાર છે અને પરોઠા બનાવવાનું ચાલુ છે મિત્રો. અને સૂલો સળગાવી નાખ્યો છે આપણે, અને સૂલો સળગાવી અને મિત્રો વાલેરનું અને સેવનું અને શાક છે તૈયાર. હવે આપણે નાસ્તો કરવાની તૈયારી છે અને મિત્રો જો આ પરોઠા બનાવવાનું ચાલુ કરી દીધું. પરોઠા બનાવવાનું ચાલુ છે અને મિત્રો જો આપણે જેને તેલ નાખીને એકાદું પરોઠું પણ બની ગયું. હવે આપણે નાસ્તો કરી લઈએ, કેમ કે નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરી લઈએ. અને ચા આપણે જો કંઈ ઘટીને બની ગયો હતો અને પાર્થ ખંડો હતો, તો એને જો નાસ્તો કરવા બેઠાડી દીધો અને એ પણ નાસ્તો કરવા બેસી ગયો. અને મિત્રો મારે જવાનું હતું કાંઈ તો હવે આપણે ચાવી ચાલુ કરી અને ઘોડીને મિત્રો ઘોડી ચડાવી અને પછી છે ને આપણે છે નીકળી ગયા, કામ ઉપર પૂગી ગયા. તો હવે કામ ઉપર પૂગીને હવે આપણે આ બધું કામ બાકી છે ને આપણે કૂટી પેઢી છે અત્યારે. અને મિત્રો આટલું બધું કામ બાકી છે, હું કંઈ પૂરું કરી લઉં, મારે પૂરું તો કરવું પડે. આપણે રમૂકડા ગૂંથી લીધા અને કૂટી હરખાઈતે હલાવી નાખીએ અને પછી કૂટી હરખાઈતે હલાવીને આપણે કામ કરી દીધું ચાલુ. અને મિત્રો પાલિશ કરવાનું ચાલુ છે અટાણે કામ. અને 5 વાગી ગયા, તો 5:30 વાગ્યાના આપણે જો અહીં ઘેરે આવ્યા હતા. અહીંયા ઊંધિયું બનાવ્યું હતું, બટેટાનું અને ટમેટાનું બધી શાક બનાવ્યું. અને મિત્રો બસ એટલો બ્લોગ અહીંયા જ, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. તો મિત્રો સબસ્ક્રાઈબ